વિભાગમાં વર્ગ 3 અને 4 માટે આઉટસોર્સના પત્ર સામે કોંગ્રેસના પ્રહાર। આઉટસોર્સિંગથી ભરતીથી રાજ્યના યુવાનોની કાયમી રોજગારી છીનવાશે। મનીષ દોશીએ કહ્યું, ડિવિઝન બેન્ચનો ચુકાદો છતાં સરકારે આઉટસોર્સનો પરિપત્ર કર્યો છે। ભાજપ સરકાર યુવાનોની રોજગારી પર તરાપ મારી રહ્યું હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું। આ પત્ર સ્પષ્ટપણે દેખાય કે રાજ્યમાં આગામી દિવસોની અંદર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે જે વર્ષોથી કોંગ્રેસ પક્ષ કરી રહી છે કે આર્થિક શોષણ થઈ રહી છે, ગેરબાંધણીય વ્યવસ્થા છે। નામદાર વડી અદાલતે પણ ફિક્સ પગારની નીતિ સામે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને શોષિત છે। સરકાર આવું ન કરી શકે, આવો સ્પષ્ટ ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો। એની સામે ગુજરાતની ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે। લાંબા વર્ષથી એટલે કે 13-14 વર્ષથી એક સુપ્રીમ કોર્ટમાં ભાજપ સરકારે કરેલી અરજીમાં મુદત ઉપર મુદત, તારીખ પર તારીખ પડી રહી છે અને ગુજરાતના યુવાનોના હક અને અધિકાર ઉપર ભાજપ સરકાર તરાપ મારી રહી છે। ત્યારે વધુ એક આ પ્રકારનો પરિપત્ર જે ગુજરાતના યુવાનોના રોજગાર ઉપર સીધી તરાપ સમાન છે। આર્થિક શોષણવાળી આ પદ્ધતિ ઉપર રોક લાગવી જોઈએ એવું કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે। ત્યારે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર વિધાનસભામાં પણ આ શોષણવાળી પદ્ધતિ છે તેની ઉપર રોક લગાવવા માટે માંગ કરશે।